થરાદ ટાઉનમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 ઝડપાયા। વાવથરા એસઓજી પોલીસને મોટી સફળતા મળી છે। થરાદ ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગ દરમિયાન સ્વિફ્ટ કારમાંથી માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સ સાથે 3 ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે। પોલીસે કુલ 7,12,750નો ગણનાપાત્ર મુદ્દામાલ કબજે કર્યો છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવથરા જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તરૈયાના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી અને વેચાણ વિરુદ્ધ ચાલી રહેલી કામગીરી અંતર્ગત એસઓજી ટીમ દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી। એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એજી રબારી અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર પીવી ધોકડિયા સહિતની ટીમ થરાદ ટાઉન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતી। તે દરમિયાન વાવ-થરાદ હાઈવે તરફથી આવતી સ્વિફ્ટ કાર નંબર GJ01 RW 4004ને અટકાવી તપાસ કરતા કારમાં બેઠેલા ઇસમ પાસેથી 66.750 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું, જેની અંદાજિત કિંમત ₹2,02,50,000 હોવાનું સામે આવ્યું હતું। પોલીસે ડ્રગ્સ ઉપરાંત કાર અને અન્ય મુદ્દામાલ મળી કુલ 7,12,750નો મુદ્દામાલ કબજે કર્યો। આ મામલે NDPS એક્ટ હેઠળ થરાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પકડાયેલા આરોપીમાં સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી, પારસનાથ સોસાયટી, શિવનગર રોડ, થરાદ; બાબુભાઈ હીરાજી પડિયાળ, શિવનગર લાઇબ્રેરી પાસે, થરાદ; રાણા રામ ગજારામ ચૌધરી, સરનાવ, તાલુકો સાચોડ, જિલ્લો જાલોર, રાજસ્થાન। વાવ-થરાદ પોલીસ દ્વારા માદક પદાર્થો વિરુદ્ધ સતત કડક કાર્યવાહી ચાલુ છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી બનાસકાંઠા રેન્જ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ તેમજ પોલીસ અધિક્ષક શ્રી વાવ-થરાદ શ્રી ચિંતન તેરૈયા સાહેબની ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત એસઓજી ગ્રુપના માણસો થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વાહન ચેકિંગમાં હતા। તે દરમિયાન એક સ્વિફ્ટ ગાડી નંબર GJ1 RW 4004 રોકી તપાસ કરતા સીટની પાછળની બાજુ બેઠેલ ઈસમ રાણારામ ગજારામ જાતે ચૌધરી રહે દાતા, સરણાવ, તાલુકો સાચોર, જિલ્લો રાજસ્થાન વાળાના કબજામાંથી માદક પદાર્થ મેફેડ્રોન 66.750 ગ્રામ, જેની કુલ કિંમત છે ₹2,250, તેમજ મેફેડ્રોન મંગાવનાર ગાડીમાંથી ગાડી ચાલક સુરેશભાઈ ડાયાલાલ ત્રિવેદી રહે થરાદ પારસનાથ સોસાયટી તેમજ બાજુમાં બેઠેલ મંગાવનાર ઈસમ બાબુભાઈ હીરાજી જાતે પઢિયાર રહે શિવનગર થરાદ વાળાને પકડી કુલ 7,250,ના મુદ્દામાલ સાથે થરાદ પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવેલ છે અને વાવ-થરાદ જિલ્લા પોલીસે ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સની નીતિ અંતર્ગત કાર્યવાહી કરેલ છે। અહેવાલ જીતુ બારોટ, સંબંધ ભારત ન્યૂઝ, થરાદ।